નમસ્કાર. પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની સત્ય ઘટનાનો આધાર એ જાણીતા વાઇલ્ડલાઇફ સંરક્ષક લોરેન્સ એન્ટોનીના પુસ્તક ધ એલિફન્ટ વિસ્પર ઉપરથી લેવામાં આવ્યું છે. દોસ્તો, લોરેન્સ એન્ટોની એ જાણીતા પર્યાવરણવાદી હતા, પશુપ્રેમી હતા અને પ્રકૃતિ પ્રેમી હતા. તેને સમગ્ર જીવસૃષ્ટિ માટે, ખાસ કરીને વન્ય સૃષ્ટિ માટે એણે ઘણું બધું કામ કર્યું. ઈરાકના યુદ્ધ દરમિયાન જંગલી પશુને નુકસાન ન થાય ત્યારે તેની સુરક્ષા માટે તે ચાલુ યુદ્ધ દરમિયાન પણ એમની સુરક્ષાની ચિંતા કરવા માટે એ ત્યાં જતા રહ્યા હતા. આજે એમના જીવનનો એક એવો પ્રસંગ જે તમને અને મને પ્રેમ અને લાગણી અને સંવેદનામાં શું તાકાત હોય છે એ દિશા તરફ વિચારતા કરી મૂકે એ પ્રકારની એક સત્ય ઘટના છે. દક્ષિણ આફ્રિકાના જંગલની અંદર કેટલાક હાથીઓ થોડા વધારે ઉગ્ર થઈ ગયા અને માનવ વસાહત તેમજ માનવીઓ ઉપર હુમલો કરવાનું ચાલુ કર્યું. આના કારણે ત્યાંની સ્થાનિક ગવર્મેન્ટે એ હાથીઓને શૂટ આઉટ કરવાનો ઓર્ડર આપ્યો, એને મારી નાખવા માટે કહ્યું. આ વાત લોરેન્સને ખબર પડી અને લોરેન્સ એ જીવતી જાગતી એક કરુણામૂર્તિનું કેરેક્ટર હતું. તેમણે સ્થાનિક વહીવટીતંત્રની સાથે મસલત કરી અને આ જે ઉગ્ર બનેલા હાથી, તોફાની બનેલા હાથીને પોતાના જે આરક્ષિત ફોરેસ્ટ એરિયા છે દક્ષિણ આફ્રિકાના થુલાથોલાના જંગલની અંદર જે થોડો ડેવલપ કરેલો હતો બધા પશુ માટે, ત્યાં આ હાથીઓને લઈ જવા માટેની વિનંતી સ્થાનિક ગવર્મેન્ટને લોરેન્સ એન્ટોની કરે છે. પરંતુ આ બહુ જોખમી કામ હતું, કારણ કે હાથી ખૂબ જ ઉગ્ર અને ગુસ્સાલ હતા. ભૂતકાળમાં માનવોથી એમને હાનિ પહોંચી હતી, એટલે એક એલર્જી થઈ ગઈ હતી માણસને જોઈને અને ગમે ત્યારે તે તેની ઉપર હુમલો કરી બેસતા. પરંતુ લોરેન્સના પ્રેમના સંબંધે, એની સંવેદના અને એની લાગણીએ આ હાથીને ઠંડા કરવા માટે, ગુસ્સો શાંત કરવા માટે તેણે અને તેની ટીમે ઘણા બધા પ્રયાસો કર્યા અને અંતે એ હાથીના ઝુંડ એ માદા હાથણી સાથે થોડોક માનવીયતાભરો સંબંધ એ સ્થાપી શકે છે અને ધીમે 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 બધા હાથીઓ લોરેન્સની હાજરીને નકારતા નથી અને એને વિશ્વાસ આવી ગયો કે લોરેન્સ દ્વારા આપણને કોઈ પણ પ્રકારની જોખમ નથી અને મોટાભાગના હાથીઓ સાથે લોરેન્સની દોસ્તી બની ગઈ. ઘણી વખત લોરેન્સના આ થોલા આરક્ષિત એરિયાની અંદર શિકારીઓ પણ આવતા, પરંતુ લોરેન્સ અને એની ટીમ આ દરેક તત્વો સામે જે દૂષણ હતા એ બધા સામે જહેમત ઉઠાવીને આ હાથીઓનું સંરક્ષણ કર્યું. હાથીઓને ખૂબ પ્રેમ કર્યો, એમના માટે તમામ સગવડતા એને થોલા અભયારણ્યની અંદર ઊભી કરી. એક વખત બને છે એવું દોસ્તો કે 2 માર્ચ 2012ની અંદર લોરેન્સ એન્ટોનીને હાર્ટ એટેકનો હુમલો આવે છે. એ હૃદયરોગના કારણે એમનું મૃત્યુ થાય છે. આ સમયે હાથી ડેવલપ થઈને જંગલની અંદર વિચરણ કરી રહ્યા હતા. એવું ત્યાંની સ્થાનિક સમાચાર એજન્સી અને સ્થાનિક સૂત્રોએ એવી નોંધ કરી છે કે લોરેન્સના મૃત્યુના સમાચાર મળ્યા પછી સતત 12
કલાક સુધી 12 કલાક સુધી સતત એ તમામ 20 જેટલા હાથીઓનું ઝુંડ લોરેન્સ એન્ટોનીના ઘર તરફ આગળ વધે છે. પોતાનો મિત્ર આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે એ ઘણી દૂર કિલોમીટરના કિલોમીટર દૂર એ હાથીને કેવી રીતે ખબર પડી કે એમનો મિત્ર લોરેન્સ એન્ટોની મૃત્યુ પામ્યો છે? આજની તારીખે પણ વિજ્ઞાન માટે આ પેચીદો પ્રશ્ન બનીને જ રહ્યો છે. હાથી લોરેન્સના ઘરની આજુબાજુ આવે છે અને ત્યાં મૌન થઈને ફક્ત જોયા કરે છે. કેટલાક હાથીઓની આંખ ભીની પણ હતી. દોસ્તો, જાણે લોરેન્સને છેલ્લી વિદાય આપવા માટે, લોરેન્સને શ્રદ્ધાંજલિ આપવા માટે આ હાથીઓ બધા આવ્યા હોય એવું ભાસતું હતું. અને છેલ્લે એક નોંધ એવી પણ મળે છે કે લોરેન્સના મૃત્યુ 2 માર્ચ 2012ની અંદર થયું. દર વખતે એમની મૃત્યુ તિથિએ હાથી એમનું આખું સમગ્ર ઝુંડ એ લોરેન્સ એન્ટોનીના ઘર પાસે આવે છે, થોડી વાર ઊભું રહે છે અને જાણે શ્રદ્ધાંજલિ આપીને પાછું જંગલમાં જતું રહે છે. દોસ્તો, સંવેદના અને લાગણીની આ શક્તિ છે. જબરદસ્ત અને શક્તિશાળી ઉગ્ર બનેલા આ વન્ય પશુને, હાથીને લોરેન્સના પ્રેમે એકદમ સરળ બનાવી દીધું. દોસ્તો, ખરેખર માણસ કરતા પશુઓ પ્રેમ બહુ સારી રીતના સમજી શકે છે. આપણે આપણા શેરીના કૂતરાને પણ જો એક વખત પ્રેમથી બોલાવીએ છીએ તો હંમેશા આપણી સામે પૂંછડી હલાવીને ઊભું રહે છે. લોરેન્સે જંગલી હાથીને પોતાના પ્રેમ અને લાગણી અને સંવેદનાથી કેટલો સરસ મજાનો એના જીવનનો નવો રસ્તો ખોલી દીધો. દોસ્તો, ખરેખર લોરેન્સ એન્ટોની જેવા માણસો એ ઈશ્વરના પૈગંબર છે. એ ભલે પછી ગમે તે ધર્મ જાતિના હોય, એ ઈશુને માનતા હોય કે અલ્લાહને માનતા હોય, પરંતુ એ કુદરતે નિર્માણ પામેલી આ સમગ્ર સૃષ્ટિના રક્ષણ માટે પોતાની શક્તિ પ્રમાણે એ ઝઝૂમે છે. અને આવા જ લોરેન્સ એન્ટોની જેવા વ્યક્તિઓથી જ આ કુદરતની દુનિયા, આ કુદરતનું પર્યાવરણ, આ અફાટ સૌંદર્ય લઈને બેઠેલી પ્રકૃતિ એ સુરક્ષિત છે. આપણે સૌ આપણો આ પર્યાવરણની, આપણી પ્રકૃતિનું જતન કરીએ અને આ પૃથ્વી લોક ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે. જીવીએ અને એમને જીવવા દઈએ. કુદરતની ચેનલમાં ક્યાંય પણ આપણે ડિસ્ટર્બન્સ ઊભું ન કરીએ. એ જ સાચો ધર્મ છે. ધન્યવાદ.